જઈને આ પોતાની સ્વેચ્છાએ આ સેવા આપે છે. તો આગળ જઈને તમે પણ આ ટીમમાં જોડાઈ શકશો, તમે પણ આવું સેવાભાવી કાર્ય કરી શકશો. રમેશભાઈના બે શબ્દો. બે શબ્દ બોલીશું. ફક્ત જય શ્રી કૃષ્ણ કહીને મારે બેસી જવું પડશે. તમે ઈચ્છો છો કે ફક્ત જય શ્રી કૃષ્ણ કહીને બેસી જાઉં? તો પહેલા જય શ્રી કૃષ્ણ. નમસ્તે. કે તમે લોકો પહેલા ક્લાસમાં કોઈ આવે તો શું કરો છો? જય શ્રી કૃષ્ણ બોલો, નમસ્તે બોલો છો કે ગુડ મોર્નિંગ વાળા છો તમે બધા? ગુડ મોર્નિંગ વાળા છો? હા, સુપ્રભાત. વેરી ગુડ. ગુજરાતીમાં માતૃભાષામાં ભણીએ છીએ તો માતૃભાષામાં જ બોલવું જોઈએ. આપણને આપણી માતૃભાષા પર ગર્વ હોવો જોઈએ, કારણ કે આપણે ગર્વ નહીં કરીએ તો બીજા તો આપણી ભાષાને માન કેમ આપશે? અને ભારતમાં જન્મ લીધો છે તો ભારતની ભાષા, ભારતની સંસ્કૃતિ, ભારતના સંસ્કારો એ આપણામાં હોવા જરૂરી છે. એટલે ભારતીય દેખાવું જરૂરી છે. આપણે ભારતમાં રહીને અંગ્રેજ બનીને જીવીએ તો ભારતીય ન કહેવાય, બરોબર ને? એટલે અંગ્રેજી આવડવું જોઈએ, પણ પહેલા તો માતૃભાષા છે. તમને બધાને જ ગર્વ છે ને માતૃભાષામાં ભણો છો એનો? શેના માટે ગર્વ છે? એવું શું મળે છે માતૃભાષામાં તમને? એવું તો તમને શું મળે છે કે તમને ગર્વ થાય? કોઈ કહેશે મને કે તમને અહીંયા એવું શું મળે છે? કે તમારા આજુબાજુમાં કે તમારા કાકા બાપાના છોકરાઓ કે બધા ઇંગ્લિશ મીડિયમમાં હશે તો તમે બીજાથી હટકે કેમ છો? વિચાર્યું છે કે તમે બીજાથી હટકે કેમ છો? તમે ક્યારે ઓબ્ઝર્વ કર્યું છે કે તમે હટકે છો? કઈ રીતે અલગ પડો છો તમે એ લોકોથી? જો તમે માતૃભાષામાં ભણો છો ને એટલે નાનપણથી તમને બારખડી આખી આવડે છે. કખ ગ આખડી અક્ષર જ્ઞાન આવડે છે. એ લોકો એબીસીડી બોલે છે. તમે થોડા મોટા થાવ ને ત્યારે તમે જાગને, જાદવા, કૃષ્ણ ગોવાળિયા બોલો ને, પ્રભાતિયા બોલો ને. કેટલાને આવડે છે પ્રભાતિયા? ભજન પ્રભાતિયા આવડે છે કોઈને? આવતે ભજનમાં પાઠ નતો લીધો ને કોઈએ? તો આ આપણે શીખીએ છે ને. આપણે આપણા જ ભણવામાં આપણે સવારના પોરમાં ઉઠીને આપણે ભગવાનનું નામ લઈએ. આપણે રોજ સ્કૂલમાં આવીએ ત્યારે પહેલા પ્રાર્થના ગાઈએ છીએ અને પ્રાર્થનાનો અર્થ શું થાય એ પણ આપણને ખબર છે. તો જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા જ્યારે આપણે ગાઈએ તો આપણને ખબર પડે છે કે કૃષ્ણ કોણ છે, ભક્તિ શું છે, ભગવાન શું છે એ આપણને ખબર પડે છે, બરોબર? પછી કલાપીની કવિતા આવી છે કોઈને? કયા ધોરણમાં કોઈ પણ કલાપીની કવિતા? અમારા વખતે તો એવું કાંઈ નથી. આપણા જ ભણવામાં આપણને કલાપીની એવી કવિતાઓ આવે છે કે જેમાં પક્ષીને એમ કહે છે કે તું બિંદાસ ટેન્શન વગર ચણીએ રાખ, હવે તને મારશું નહીં. તો જીવદયાનો ભાવ, રે પંખીડા સુખથી ચણજો, ગીતમાં કાંઈ ગાજો, શાને આવા મુજથી ડરીને મોલ છોડી ઉડું છું. આ કવિતા આપણે ભણીએ ને તો આપણને ખબર પડે ને કે આપણે જીવજંતુ પશુ પક્ષી પર આપણે જીવદયા રાખવી જોઈએ. તો આ જીવદયાના સંસ્કાર આપણામાં એવા આ અલગ અલગ પ્રકારના સંસ્કારો આપણે ભણીએ એમાં જ આવી જાય. આપણને અંધશ્રદ્ધા શું છે અને શ્રદ્ધા શું છે એની ખબર પડે છે. અંધશ્રદ્ધા જીવનમાં ન રાખવી જોઈએ એ કેના પરથી ખબર પડે? અખાના છપ્પા આપણે ભણીએ ને તો એના પરથી અંધશ્રદ્ધા શું છે ખબર પડે કે આને અંધશ્રદ્ધા કહેવાય. તો આ ભણવામાં આપણને આવે. એનાથી જ આપણે થોડા મોટા થાય તો હિમાલયનો પ્રવાસ આપણે ઘણાને ભણવામાં આવ્યો હશે, કાં તો કોઈ પ્રકૃતિ વિશેનો કોઈક પ્રવાસ કે કવિતા આવી હશે. તો પ્રકૃતિ શું છે, પ્રકૃતિ સાથે પણ આપણે આનંદ માણી શકીએ, આપણે એની સાથે પણ તાદાત્મ્ય સાધી શકીએ. આ પ્રકૃતિ માટેનું જ્ઞાન આપણને આપણા ભણવામાં આવે. કાકા કાલેલકરને ભણીએ તો એમાં આવે. એની સાથે જ આપણે આગળ મોટા થઈએ તો ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા ભણ્યા છો? 9મા 10મા ધોરણમાં હશે ને ચારણ કન્યા? એ નથી આવતી ચારણ કન્યા છે ને? કોણ છે 9મા 10મા ધોરણ વાળા? ચારણ કન્યા ને ભણ્યા ને? 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાની ચારણ કન્યા, સ્વેચ્છવાળી ચારણ કન્યા, લાલી ગોળી ચારણ કન્યા. આ ચારણ કન્યા શું શીખવાડે આપણને? પેલી ચારણ કન્યાએ સિંહ આવ્યો તો, સાવજ આવ્યો તો ડાંગ ઉઠાવી દીધી. અને તમારે શું કરવાનું? રસ્તા પર જતા હોય ને કોઈ મસ્તી કરે તો ચપ્પલ કાઢીને મારવાનું, બરોબર કે નહીં? આ ચારણ કન્યા ભણ્યા હોય તો સુરવીરતા આવે ને. અંગ્રેજી માધ્યમમાં છે ચારણ કન્યા, અંગ્રેજી માધ્યમમાં જાગને જાગવા છે.
અંગ્રેજી માધ્યમમાં અખાના છપ્પા છે, અંગ્રેજી માધ્યમમાં કાકા કાલેલકર છે, તો તમને આ બધું તમારા અભ્યાસક્રમમાં મળે છે. આ બધા સંસ્કારો છે, અલગ અલગ પ્રકારના સંસ્કારો તમને ભણવાની સાથે જ મળી જાય છે. અને એટલા માટે જ તમે એ લોકો કરતા ડિફરન્ટ છો. તમે બધાથી અલગ છો. આપણા ભારતની સંસ્કૃતિ અને સંસ્કારો સાથે તમે ભણીને આગળ વધી રહ્યા છો. હવે દરેક બાળકની ઘરની પરિસ્થિતિ અલગ છે, બરાબર ને? તમારે એ પરિસ્થિતિમાંથી બહાર આવવાનું છે. તો એ બહાર આવવા માટે તમારે કંઈક બનવું પડશે. તમે કંઈક બનશો તો અત્યારની જે પરિસ્થિતિ છે એમાંથી તમે તમારા ઘરને બહાર લાવી શકશો. તો એટલા માટે તમારામાં ઘણી બધી એવી એબિલિટી હોવી જોઈએ કે તમે કંઈક બની શકો. કઈ એબિલિટી હોવી જોઈએ? એક તો પહેલા તમારામાં સેલ્ફ ડિસિપ્લિન, સ્વયં શિસ્ત બહુ જરૂરી છે. તમારામાં સ્વયં શિસ્ત ન હોય તો તમારે જે મેળવવું છે એ મેળવી ન શકો. તમે પિક્ચર જોવા જાવ છો તો પૂરું પિક્ચર જોવો છો ને, છેલ્લે ઓલા નામ આવે તો આમાં થતા પેલું છેલ્લું એ લોકો કેવી રીતના પિક્ચર બનાવ્યું જોતા જ્યારે બંધ થાય, સ્ક્રીન સ્ટોપ થાય ત્યારે તમે થિયેટરની બહાર નીકળો છો. મમ્મી કંઈક લેવા માટે મોકલે, દૂધ લેવા મોકલે તો દૂધ લઈને આવો છો, શાકભાજી લેવા મોકલે તો શાકભાજી લઈને આવો છો. તો જે પણ કામ કરો છો, પાછળ કોણ છે? જે પણ કામ કરો છો એ આપણે પૂરેપૂરું કરીએ છીએ. તો અહીંયા શેના માટે આવો છો? ભણવા આવો છો ને? તો અહીંયા હકીકતથી પૂરેપૂરું ભણો છો. અહીંયા તમારા આંખ અને કાન બે વસ્તુ છે જ્યાંથી તમારે ગ્રાસ્પિંગ કરવાનું, જ્યાંથી તમારે લેવાનું છે. તો તમારા આંખ અને કાન હકીકતથી સફેદ છે. બોર્ડ પર જે લખેલું છે એ તમારી આંખથી ગ્રહણ થાય ને કાનથી તમારે સાંભળવાનું છે. જો એ બરોબર તમે સાંભળો ને બરોબર તમે ગ્રહણ કરો તો અહીંયા જેના માટે આવો છો એ સફળ થાય. જે પિક્ચર જોવા જાવ છો ને પૂરું પિક્ચર જોવો છો એમ અહીંયા ભણવા આવો છો તો પૂરેપૂરું અહીંયાથી શીખીને લઈને જવું જોઈએ. હવે જે અહીંયા પૂરેપૂરું ધ્યાન દે છે ને 100% તો કદાચ બધાને ન જ આવડે, પણ અહીંયાથી જે 80% 90% લઈને જાય છે એને ઘરે જઈને કેટલી મહેનત કરવી પડે? 10% 20% ની મહેનત કરવી પડે ને. જે અહીંયા ધ્યાન નથી દેતા, આડાવડામાં ફાફા મારે છે, એને 50% જ ભેજામાં ઉતરે છે, તો એને ઘરે જઈને વધારે મહેનત કરવી પડે. તો તમારા માટે કયું સારું? અહીંયા ઓછી મહેનતમાં સૌથી વધારે શીખીને જાઓ તો ઘરે ઓછી મહેનત કરવી પડે, અને ઘરે ઓછી મહેનત કરવી પડે તો તમને સમય મળે. એ સમયનો સદુપયોગ કેવી રીતના કરવાનો ખબર છે તમને? તમારા દરેકમાં કાંઈક તો એવી આવડત છે જે બીજામાં નથી. તમને કાંઈક તો એવું આવડે છે જે બીજાને નથી આવડતું, અને કાંઈક તો એવા તમારા શોખ છે જે કદાચ તમે બહાર નથી લાવી શકતા. કોઈને વાંચવાનો શોખ છે, કોઈને ડાન્સ કરવાનો શોખ છે, કોઈને મહેંદીનો શોખ છે, કોઈને ભરતગૂંથણનો શોખ છે, કોઈને હોકીનો છે, કોઈને ક્રિકેટનો છે, કોઈને વોલીબોલનો છે, કોઈને ગીત લખવાનો છે. આવા દરેકમાં કાંઈક ને કાંઈક એવા શોખ છે જે તમે પૂરા નથી કરી શકતા. તો તમે જો અહીંયા વ્યવસ્થિત રીતે બધું ભણીને જાઓ તો ઘરે જઈને ઓછી મહેનત કરવી પડે ને. તો એ સમય જે બચે એ સમયમાં તમારે બધા પાસે મોબાઈલ તો હશે ને, તમને ગમતા ફિલ્ડનું, તમને ગમતા જે ડાન્સ છે કે જે પણ છે એના રિલેટેડ વિડિયો તમે તમારા જોવાના. તમારા દરેક વસ્તુના આઇકોન્સ હોય, તમને જે ગમતું એ ફિલ્ડમાં જે માસ્ટર હોય એ લોકોના વિડિયો જોવાના ને એમાંથી તમારે ઇન્સ્પાયર થઈ અને આગળ વધવાની મહેનત કરવાની. જરૂરી નથી કે દરેક વસ્તુ પૈસા ખર્ચીને કે ક્લાસ કરીને જ આપણે શીખી શકીએ. જરૂરી નથી કે મહેંદીના ક્લાસ કરીએ તો જ મહેંદી આવડે. આપણી પાસે હવે બહુ સરસ ગેજેટ છે. મેં લાસ્ટ ટાઈમ કોઈને પૂછ્યું તો તમને વધારે કે કેટલા જણા વિડિયો ગેમ રમે છે? હજી કેટલા જણા વિડિયો ગેમ રમે છે? હાથ ઉપર કરો. 9મા 10મા વાળા બધા સુધરી ગયા? બધા સુધરી ગયા? ચલો ઈમાનદારીથી હાથ ઉપર કરો. કેટલા જણા વિડિયો ગેમ રમે છે હજી પણ? ઈમાનદારીથી પોતાની જાતને છેતરો નહીં. વેરી ગુડ. 9મા 10મા વાળા બધા હજી પણ ખોટું બોલે છે. હા, ધીરે ધીરે બધાના જ હાથ ઉપર થાય છે. છોકરીઓ ભાઈના તરફથી પાકું એનામાં હિંમત છે. મેં લાસ્ટ ટાઈમ તમને કીધેલું કંઈ તો પ્રોમિસ માંગ્યું હતું તમારી પાસે યાદ છે? મેં લાસ્ટ ટાઈમ કીધેલું કે મેકેનિકલ પૂતળાઓ સાથે શા માટે રમવું છે તમારે? કારણ કે આ ગેમ તમે રમો, તમે 5 વાર 10 વાર રમો એટલે પછી તમને ખબર જ છે કે આના પછી આ થવાનું છે, આના પછી આ થવાનું છે. પ્રી પ્લાન્ડ પ્રોગ્રામ છે.
હવે તમે પ્રી પ્લાન પ્રોગ્રામમાં રમો તો તમારા બુદ્ધિનો શું વિકાસ થાય એમાં? મેકેનિકલ પૂતળાઓ સાથે રમીને બુદ્ધિનો વિકાસ ન થાય. એના કરતાં ચેસ છે, કેરમ છે, નેપોલિયન છે, એવી ગેમ રમો જેમાં સામેવાળો માણસ કઈ ચાલ ચાલશે એ તમને ખબર નથી. સામેવાળો માણસ કઈ ચાલ ચાલશે એ ખબર નથી, તો તમે પણ અનપ્રેડિક્ટેડ ગેમની સાથે રમો છો. તમે પણ તમારા દિમાગનો ઉપયોગ કરશો. તો ઓલવેઝ હું તમને કહું છું કે જીવંત માણસો સાથે રમો. મેકેનિકલ પૂતળાઓ સાથે રમીને તમે પણ મેકેનિકલ ઇમોશનલેસ લાગણીહીન બનતા જાવ છો. મમ્મી 10 વાર બૂમ મારે તો પણ જવાબ નથી દેતા, કારણ કે તમારો જીવ મોબાઈલમાં હોય છે. તમે પણ ઇમોશનલેસ, કારણ કે મેકેનિકલ પૂતળા સાથે રમો ને. આ બંધ થવું જોઈએ. તમારા પોતાના ફ્યુચર માટે બંધ થવું જોઈએ. તમારો એ ઉપયોગ, મોબાઈલનો ઉપયોગ કરો છો, ઉપયોગ કરો. મોબાઈલમાં તમને ગમતી વસ્તુના વિડિયો જુઓ અને એના પરથી કંઈક શીખીને આગળ વધવાની કોશિશ કરો. તમે જો કંઈક બનશો તો તમારા ઘરની પરિસ્થિતિ અત્યારની છે એનાથી બદલાશે. સમજ્યા? પાકો? બીજું છે ટાઈમ મેનેજમેન્ટ. પ્લાનિંગ સાથે ટાઈમ ટેબલ બનાવીને ભણવું જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે તમને કયા વિષયમાં કેટલો સમય લાગશે ભણવામાં. 9મા 10મા વાળા ખાસ જ્યારે તમે ટાઈમ મેનેજમેન્ટ કરીને ભણો તો તમને ખબર પડે કે તમારો ગુજરાતી વિષય આટલા કલાકમાં પતે છે, ગણિતને આટલા કલાક લાગે છે. તો તમને રિવિઝન કરતી વખતે તમે એનું પ્લાનિંગ કરી શકો કે ગણિતને તમે વધારે સમય આપો, ગુજરાતીને એ પ્રમાણે સમય આપો. તો તમને ટાઈમ મેનેજમેન્ટ, એના માટે ટેબલ બનાવીને ટાઈમ મેનેજમેન્ટથી ભણવું બહુ જ જરૂરી છે. બીજું એક છે રિવર્સ રિકોલિંગ. મેં તમને લાસ્ટ ટાઈમ આઈ થિંક કીધેલું, યાદ છે કોઈને? આપણે ઘણીવાર એક્ઝામ દેવા બેસીએ ને ત્યારે આપણે એક્ઝામમાંથી બહાર નીકળે ને પછી યાદ આવે, યાર આ તો ખાલી જગ્યા આવડતી હતી, ત્યારે ન યાદ આવ્યું. તો આપણે જ્યારે જે વસ્તુને યાદ કરવી હોય એ આપણે કઈ રીતે કરી શકીએ? એને રિવર્સ રિકોલિંગ કહેવાય. તો આપણે જ્યારે પાઠ કે કવિતા જ્યારે વાંચી હોય ને ઈ સમયમાં આપણે આપણા માઇન્ડને લઈ જઈ શકીએ એવું આપણે આપણા માઇન્ડને તૈયાર કરવાનું. અને એટલા માટે બેસ્ટ વસ્તુ છે રોજનીશી લખવી. રોજનીશી ન લખી શકો તો તમે બીજે દિવસે સવારના ઉઠો ત્યારે નાઈ ધોઈ ભગવાનનું નામ લઈ અને આગલા દિવસે તમે શું કર્યું આખા દિવસમાં એ ફક્ત યાદ કરો. સવારના ઉઠીને રાતના સૂતા ત્યાં સુધીમાં તમે દરેકે દરેક કલાકમાં શું કામ કર્યું, શું ભણ્યા, ક્યાં ગયા હતા, ત્યાં શું કર્યું, આ જસ્ટ યાદ કરો. આથી 5 થી 7 મિનિટ લાગે આ વસ્તુને યાદ કરવામાં. પછી બીજા દિવસે, આજે સપોઝ સોમવારે તમે રવિવારનું યાદ કર્યું તો મંગળવારે તમારે સોમવાર અને રવિવાર બંનેનું યાદ કરવાનું. બુધવારે, મંગળવાર, સોમવાર, રવિવાર એમ 3 દિવસનું યાદ કરવાનું. તમે 7 દિવસ સુધીનું આરામથી યાદ કરી શકશો. અને તમે પછી લિંક કરી શકશો કે શનિવારે અહીંયા સ્કૂલમાં હાફ ડે હતો તો મેં ઘરે જઈને આ કર્યું. તો તમે લિંક કરી શકો. કોઈ પણ એક વસ્તુ છે, કોઈ પણ એક ઘટનાને તમે લિંક કરીને યાદ રાખી શકો. આ રિવર્સ રિકોલિંગ બહુ જરૂરી છે કે તમારે પાછળ જે વીતી ગયું છે એને તમારે તમારા મનમાં યાદ રાખવાનું. અને એને કારણે તમારી મેમરી પાવર પણ વધે. તમે લિંક કરીને એ સબ્જેક્ટ વાંચતા હો ત્યારે કંઈક ઇન્સિડન્ટ બન્યો હોય તો તમને એ વસ્તુ યાદ આવી જાય કે આ હું વાંચતો હતો ત્યારે આવું કંઈક થયું. તો આ જલ્દી યાદ રહે. તમને તમારી મેમરી એવી થઈ જવી જોઈએ કે તમને કયા પેજ પર, રાઈટ હેન્ડ સાઈડમાં છે, લેફ્ટ હેન્ડ સાઈડમાં છે, ત્રીજા પેરેગ્રાફમાં છે, ચોથા પેરેગ્રાફમાં છે, પિક્ચરની નીચે છે, ક્યાં છે જવાબ, આ વસ્તુ જે પૂછાણી છે કઈ જગ્યાએ છે, કઈ સાઈડના પેજ ઉપર છે, કેટલામાં પેરેગ્રાફમાં છે, ત્યાં સુધી તમારી આંખની સામે આવી જવું જોઈએ. એટલે કહું છું ને, આંખ અને કાન બે સાથે જોવા બહુ જરૂરી છે. કારણ એટલા માટે કે દરેકે દરેક શબ્દની કિંમત છે. જ્યારે તમે કોઈ એક શબ્દ ખાઈ જાઓ તો એના મતલબ બદલાઈ જાય, કાં તો ભૂલ થવાના ચાન્સીસ ખરા. હવે તમને મમ્મી એમ કે અંદરના રૂમમાંથી, ટેબલમાંથી, ચોથા ખાનામાંથી, ત્રીજી થપ્પીમાંથી મને કાળો રૂમાલ લાવીને દે. તમે તો ટેબલ નહીં સાંભળ્યું તો કે કબાટમાં શોધવા મળશે. ચોથું ખાનું નહીં સાંભળ્યું હોય તો કોઈ પણ ખાનામાં શોધશો. ચોથી થપ્પી નહીં સાંભળી હોય તો બધી જ થપ્પીઓ ઉલટાવી નાખશો. અને કાળો રૂમાલ નહીં સાંભળ્યો હોય તો કોઈ પણ રૂમાલ લઈને જશો. અચ્છા, રૂમાલ જ નહીં સાંભળ્યો તો કંઈ ભળતું જ લઈને જશો, બરોબર કે નહીં? ને પછી મમ્મીની ચાપડ ખાશો. તો દરેકે દરેક શબ્દની કિંમત છે. એમ અહીંયા જ્યારે બેસો
ત્યારે દરેકે દરેક શબ્દ તમારા કાનમાં જવા જોઈએ. એ દરેકે દરેક શબ્દ સમજશો તો એ શું કહેવા માંગે છે, શું સમજાવવા માંગે છે, એ તમને સમજાશે. માટે કાન એલર્ટ રહેવા બહુ જરૂરી છે. હું નથી ઈચ્છતો કે બધા જ આખો દિવસ ભણીએ રાખે. બધાએ 90% નથી લેવાનું. ભણવાનું કદાચ બધાને ન પણ ફાવતું હોય, પણ તમારામાં કાંઈક તો એવું છે ને જે બીજામાં નથી. ઈ શોધવાનો તો પ્રયત્ન કરો. લાસ્ટ ટાઈમ હું આવ્યો તો ત્યારે એક બચ્ચું હતું જે પેલું શું કહે આઈટમ બનાવવાનો એક્સપર્ટ હતો. શું નામ હતું? હા, ઈ એસએસસી કરીને ગયો. એને રસોઈ કરવાનો, નવી નવી વાનગી બનાવવાનો બહુ શોખ હતો. તો ઈ આગળ જઈને બહુ સરસ શેફ બની શકે એમ છે, કારણ કે નવી નવી વેરાયટી બનાવો. આજે તમારામાં જે આવડત છે એ આવડત પર આગળ વધીને તમારે તો તમારી વેલ્યુ વધારવાની છે ને. તમારો ધ્યેય શું છે કે તમારે અત્યારની કન્ડિશન છે એ કન્ડિશનમાંથી બહાર આવવું છે. એ બહાર આવવા માટે તમારે કંઈક બનવાનું છે, અને તમારે બનવા માટે કાં તો ભણીને, સારું ભણીને કંઈક બનો, અને કાં તો તમારામાં કંઈક એબિલિટી છે એ એબિલિટી પર કામ કરીને આગળ વધો. હંમેશા જે રેર હોય ને એની વેલ્યુ વધારે હોય. તમે સારા ડાન્સર હશો તો તમે ક્લાસના બીજા બધા છોકરાઓ કરતા અલગ હશો. જે બોલો છોકરો હજી મને યાદ છે જેને અલગ અલગ વેરાયટી બનાવવાનો શોખ હતો, બરોબર? તો તમારામાં કંઈક એબિલિટી છે બીજા કરતા હટકે હશે તો તમારી વેલ્યુ વધશે. શું વાત છે? અરે વાહ! તો બસ આ જ છે તમારી એબિલિટી છે એ બીજા કરતા હટકે હોવી જોઈએ, તો તમે તમારી પોતાની વેલ્યુ વધારશો. તમારા ઘરના કબાટમાં શું હોય? સોનું હોય ને, ચાંદી હોય ને, લોખંડ રાખે કોઈ? તો એવી જ રીતના તમે લોખંડ જેવા રહેશો તો કઈ વેલ્યુ નહીં રહે. તમારે સોના જેવા, ચાંદી જેવા ચમકતા બનવાનું છે, અને એના માટે તમારે તમારામાં રહેલી આવડત પર કામ કરવાનું છે. એ ખૂબ જરૂરી છે. અહીંયા મને બેને કીધું કે તમે લોકોએ કંઈક સ્પેશિયલ બનાવ્યું છે મુંબઈ ગુજરાતી સંગઠન માટે. કેટલા છોકરાઓ ગાવાના છે? વેરી ગુડ. બસ આવી જ રીતના કંઈક ભરવાના છે. તમે જે વિચારો છો એ લખવાનું છે તમારે. જો મેથ્સ અને સાયન્સમાં તો ઘડિયા એક સરખા જ આવે, સાયન્સમાં પણ તમારી ડેફિનેશન એક સરખી આવે, પણ જ્યારે ગુજરાતી અને ભાષા લખવાનું આવે ને તો દરેકે દરેકનું લખાણ અલગ હોય. તો તમારે તમારા વિચારોથી તમારા સપનામાં ભરવાના છે, અને એટલા માટે છે કે તમે શું વિચારો છો એ તમે લખી શકો ને પછી વાંચીને એ સપના પૂરા કરી શકો. એટલા માટેની આ બુક છે. બીજી પાયથનની બુક છે કે તમે વિડિયો ગેમ રમો છો ને એના કરતા કોમ્પ્યુટરમાં અહીંયા તમારા કોમ્પ્યુટર ક્લાસમાં જઈને આ પાયથનની સાથે સાથે કેટલી સરસ સરસ નવી નવી ડિઝાઇન બનાવી શકશો. બેન પોતે પ્રોગ્રામમાં આવ્યા હતા, ત્યાં પોતે ટ્રેનિંગ લીધેલી છે. પ્રવીણભાઈએ તમારા ટ્રેનિંગ લીધેલી છે. બેનને ખૂબ જ મજા આવી હતી. ગજબની ડિઝાઇન તમે આ પાયથન દ્વારા શીખી શકશો. તો આ મોબાઈલ ગેમ રમો છો ને એના કરતા બેટર કેવું કે ક્રિએટિવ શીખો અને ક્રિએટિવ બનાવો. જ્યારે પણ ફ્રી પીરિયડ હોય બેને કહેવાનું કે બેન અમે કોમ્પ્યુટર લેબમાં જઈએ, કોમ્પ્યુટર લેબમાં જગ્યા હોય, ખાલી હોય, જઈને કરી લેવાનું, શીખી લેવાનું, પોતાની મેળે નવું નવું શીખતા રહેવાનું. અને આ પાયથન છે હકીકતથી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને એકદમ યુઝર ફ્રેન્ડલી લેંગ્વેજ છે. આપણે જે બોલીએ છીએ ને એ લખીને જ એમાં આપણે પ્રોગ્રામિંગ કરી શકીએ. એટલે ખૂબ જ ઈઝી છે, બધાને જ ગમે એવું છે. એટલે આનો પ્રોપર યુઝ કરજો, ઠીક છે? અને બધાને જ નોટબુક તો આપશું જ, પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, રેગ્યુલર સ્કૂલમાં આવવું બહુ જરૂરી છે. તમે રેગ્યુલર નહીં આવો તો વચ્ચેનું જે શીખવાડવામાં આવશે એ તમને નહીં સમજ પડે. 4 નો ઘડિયો આવડતો હોય ને 5 ના ઘડિયા વખતે તમે એબ્સન્ટ રહ્યો અને પછી 6 નો ઘડિયો ચાલુ થાય તો યાદ રહે. એટલે જરૂરી છે કે રોજે રોજ સ્કૂલમાં આવો. હવે આ બચ્ચાઓ તમે અમારા માટે જે પણ તૈયાર કર્યું છે ગીત એ આવો. એટલી બધી વસ્તુ યાદ રાખી. કોરોના વખતે પણ નીચે આપણે હોલમાં પ્રોગ્રામ કર્યો હતો
યાદ હોય તો. અને ત્યારે એક રાશન કીટ આપી હતી, નોટબુક આપી હતી, પછી અહીંયા એક પણ કંઈક સ્કૂલ ડ્રેસને એ આપ્યું હતું, શર્ટ આપ્યા હતા. આ બધી વસ્તુ યાદ રહે. એટલે હંમેશા યાદ રાખજો, જે વસ્તુ મફતમાં મળે એ ઝીરો વેલ્યુ ન હોય. સમજો, જે વસ્તુ ફ્રીમાં મળે ને એની ઝીરો વેલ્યુ. ઓય કથા ન ચાલતી. હા તો આ જે બધી વસ્તુ મળી ને મફતમાં મળી છે એટલે ઝીરો વેલ્યુ નથી. આ નોટબુક તમારા સુધી પહોંચાડવા માટે 6 છોકરાઓનો 2 કલાક 3 કલાકથી મહેનત કરી, પેકિંગ કર્યું, સ્ટેમ્પ માર્યા, ગણતરી કરીને ગોઠવી, કામગીરીથી અહીંયા સુધી ઉચકીને લાવ્યા, રિક્ષામાં લાવ્યા, આ લોકો અડધા મેટ્રોમાં આવ્યા. આ બધાની મહેનત છે. આની પાછળ ઘણા બધા દાતાઓએ પોતાના મહેનતના પૈસા દાનમાં આપ્યા હશે. તો હંમેશા ક્યારે યાદ રાખજો, જીવનમાં જે પણ વસ્તુ ફ્રીમાં મળે એ ઝીરો વેલ્યુનો, એ અમૂલ્ય છે. એની કિંમત તમે ચૂકવી જ ન શકો. એટલે એનો 100% પરફેક્ટ યુઝ કરવો જોઈએ, એનો ઉપયોગ બરોબર કરવો જોઈએ. અને તમારે મનમાં વિચારવાનું કે આજે અમે કોઈક પાસેથી કંઈક મદદ લઈ રહ્યા છે તો અમે જીવનમાં એવા બનીએ કે 10 વર્ષ પછી અમે અહીંયા આવીને અમે કોઈકની મદદ કરી શકીએ. એવા અમે તૈયાર થઈએ, એવા અમે હોશિયાર બનીને, એવા અમે આગળ વધીએ કે અમે અહીંયા આવીને અમે બીજાની મદદ કરીએ. જો જીવનમાં ગરીબ હોવું એ ગુનો નથી, મનથી ગરીબ દેખાવું એ ગુનો છે. તમે દર વખતે પલાયનવાદી બની જાઓ, બહાના આપી રાખો કે મારા ઘરમાં આ પ્રોબ્લેમ છે, મારા ઘરમાં આ પ્રોબ્લેમ છે, ભાઈ માંદો હતો એને સાચવવાનો હતો, રસોઈ કરવાની હતી, ઘરમાં માથાકૂટ થઈ ગઈ એટલે હોમવર્ક નથી કર્યું, સ્કૂલમાં નથી આવ્યો, માંદો હતો એટલે સ્કૂલમાં નથી આવ્યો. આ બહાનાબાજી જિંદગી ભર કરશો ને તો જિંદગી આખી તમે પલાયનવાદી બનીને રહેશો, કંઈ કરી નહીં શકો. બધાને જ લાઈફમાં સેમ પ્રશ્નો આવતા હોય, પણ દરેક જણા એ પ્રશ્નના સકારાત્મક ઉપાય શોધીને આગળ વધે ને એ સફળ થાય. અને તમે એ પ્રશ્નને પકડીને રડીએ રાખશો, બેઠા રહેશો તો ત્યાં ને ત્યાં જ રહેશો. આ સમજીને રાખો, જીવનમાં મુશ્કેલીઓ દરેકને હોય, પણ એ મુશ્કેલીનો સામનો કરીને આગળ વધશો તો સફળ બનશો. આ ધ્યેય છે કે જીવનમાં સફળ બનવું હોય તો દરેકે દરેક મુશ્કેલીનો સામનો કરીને આગળ વધવાનો, ત્યાં અટકી નહીં જવાનું, એક્સક્યુઝીસ નહીં દીધે રાખવાની. ઠીક છે? એટલે બહુ જરૂરી છે કે મહેરબાની કરીને આનો સદુપયોગ કરજો, સારું ભણજો, તમારું, તમારી શાળાનું, તમારા મા બાપનું નામ ઊંચું થાય, ગર્વ લેવા જેવું થાય. અને ખાસ તો માતૃભાષામાં ભણો છો. ઘેટા બકરાઓ એક બાજુ છે અને તમે સિંહવાળ એક બાજુ છો, તો તમારું નામ, તમારા શાળાનું નામ કે માતૃભાષાનું નામ તમારા થકી ખરાબ ન થાય એ જોવાની તકેદારી તમારી છે. આ બહુ જરૂરી છે. ઠીક છે? કોઈને પણ આ હેબિટ પાડો, હવે દર વખતે દીદી બોલે ન ચાલો. દર્શના નીરવ હે બટાટી, આ જોજો ઘર નીરવની બેન છે, આ સ્કૂલમાંથી ભણી છે, ઘાટકોપરમાં હોવા છતાં પણ મુંબઈ ગુજરાતી સંગઠનની યુવા ટીમમાં છે. રેગ્યુલર બધા જ મેસેજ વાંચીને એ પ્રમાણે અમે જે કાર્ય ત્યાં કરીએ છીએ એ અહીંયા પોતાની મેળે એકલપંડે કરવાની હિંમત કરે છે અને કોશિશ પણ કરે છે. જેટલી વાર અમે કીધું છે એટલી વાર અહીંયા આવીને પ્રિન્સિપલને મળવા આવે, એમને મેસેજ પોસ્ટા કરે, સ્પર્ધામાં તો એને રિલેટેડ કંઈક મદદ કરવાની હોય તો કરે. તો આપણે પણ માતૃભાષામાં ભણ્યા છે તો આપણે પણ બીજાને મદદ કરી શકીએ એવા સક્ષમ બનીએ. આ બધા જ એમ જ છે, બધા જ અલગ અલગ સ્કૂલોના છે, બધા જ અત્યારના ભણે છે. વિચાર કરો, અત્યારના ભણવાની સાથે સાથે સેવાના કાર્યોમાં પણ જોડાયેલા છે. હવે આ ક્યારે થઈ શકે? એક તો મનમાં સેવા કરવાની સાચી ભાવના હોય, બીજું પોતાના ભણતરને પ્લાનિંગથી, ટાઈમ મેનેજમેન્ટથી ભણી લેતા હોય બરોબર અને સમય કાઢી શકતા હોય, ત્યારે બધું થઈ શકે. આ મન છે નવજીવનનો, અત્યારના બીએમએસ કરે છે. બીએમએસ કરે છે ને સાથે સાથે કમાઈ પણ છે, જોબ પર પણ જાય છે. એટલે જીવનમાં આ નથી મળ્યું, આ નથી મળ્યું, આ સગવડ નથી એમ રડી નહીં રાખવાનો, એના ઉપાય શોધવાના. ઘરે બેસીને પણ કામ કરી શકાય એમ છે. મમ્મી કામ કરતી હોય તેને મદદ કરી શકો એમ છો તમે, બરોબર? એના પછી કિશોર જેડીડી નો છે, હમણાં સીએ ની એક્ઝામ આપી. મયુર જેડીડી નો છે, ઈ બીએસસી આઈટી કરે છે અને સ્કેચ, તમારો હમણાં ઊભા સ્કેચ બનાવી નાખે, એટલું સરસ સ્કેચ બનાવે છે. તમને ડ્રમ શીખવું હોય, તમને અડધો કલાકમાં ડ્રમ વગાડતા શીખવાડી દે. છોટા પેકેટ બડા ધમાકા હે અમારા.
જુગલ. હવે આ જુગલ માતૃશા સ્કૂલ દહીસરની માતૃશા સ્કૂલનો ટોપર છે. એના હેન્ડરાઇટિંગ એટલે કેવા, આપણે મેં કીધું ને હેન્ડરાઇટિંગ, તમારા 5% વધારવા હોય ને તો તમારા સારા હેન્ડરાઇટિંગ હોય તો 5% વધી જાય. કારણ કે તમે જે લખ્યું છે એ વંચાય, ન વંચાય એવું લખ્યું હોય ને તો અટકળે માર્ક આપીને જાય. અટકળે માર્ક આપે તો પોતાની સેફર સાઈડમાં મોડરેટર હંમેશા ઓછા જ માર્ક આપે, વધારે માર્ક આપે તો પોતે ફસી જાય. તો વંચાય એવા અક્ષર, અને આના અક્ષર તો એકદમ લિટરલી છાપેલા, પહેલા પાનાથી લઈને છેલ્લા પાના સુધી એક સરખા અક્ષર હોય. એને પોતે હમણાં સીએ ફાઉન્ડેશન ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર કર્યું. સીએ ઇન્ટરની હમણાં જસ્ટ 3 દિવસ પહેલા એક્ઝામ પૈતી કે તરત પાછો સંગઠનમાં કામ પર લાગી ગયો. તમારા બધા માટે કામ પર લાગ્યો છે. સંગઠન કામ માતૃભાષાના વિદ્યાર્થીઓ માટે કરે છે, તો અહીંયા સંગઠન માટે કામમાં નથી લાગ્યો. અહીંયા બધાને એમ છે કે મારે માતૃભાષા માટે કંઈ કામ કરવું છે, માતૃભાષાની શાળાઓ જીવંત રહે, અપગ્રેડ થાય, આગળ વધે, એટલા માટે બધા લાગેલા છે. આ બધા જ એક વખત હતો કે વેકેશનમાં સ્પોકન ઇંગ્લિશ બધા શીખવાડતા હતા. જેડીડી માં નવજીવનમાં જ્યારે અમે વેકેશનમાં સ્પોકન ઇંગ્લિશ લેતા હતા ત્યારે બધા જ પહેલા સ્પોકન ઇંગ્લિશ શીખ્યા. જેડીડી વાળા તો મારી પાસે 5 વર્ષ શીખ્યા છે એટલે એ તો આવડતું જ હોય. આ બધા જ પોતે નાના વિદ્યાર્થીઓને સ્પોકન ઇંગ્લિશ કરાવતા હતા. તો પોતાની એબિલિટીમાં વધારો કર્યો એમણે, અને પછી એ આવડતને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી. એવી રીતના દર્શિકા આજે કોલેજમાં ભણવાની સાથે સાથે પણ આટલું બધું કરે છે. ઘરમાં મમ્મીને પણ ઘણી બધી મદદ કરે છે. એના નાના ભાઈને એને બધી સ્પર્ધામાં ભાગ લેવડાવ્યો છે. અને પેલાની બાળકી કે કઈ સ્પર્ધામાં એને ભાઈને ઇનામ મળ્યું છે. ફટાફટ વક્તૃત્વ હતું એનું. વક્તૃત્વમાં 6 મિનિટનું નોનસ્ટોપ એ બોલ્યો છે. હવે એની પાછળ એની મોટી બહેનની મહેનત હતી. તો આવી જ રીતના તમારામાં જે આવડત હોય, તમારા ભાઈ બહેન, તમારા મિત્ર વર્તુળમાં એ આવડતને લઈ જાઓ તો તમે વધારે હોશિયાર થશો, વધારે પાક્કા થશો. આ જીવન છે, આવી જિંદગી સ્કૂલ લાઈફ છે ને, જિંદગીમાં બીજી વાર નહીં આવે. અને સૌથી સારી, સૌથી ઉત્તમ યાદગીરી વાળી જિંદગી હોય ને તો સ્કૂલની જિંદગી છે. મને મારી સ્કૂલનું બધું જ યાદ છે, મને કોલેજનું અડધું પડધું યાદ છે, સ્કૂલનું બધું જ યાદ છે. કયા ધોરણમાં કઈ બેન્ચ પર બેસતું હતું, કયા સબ્જેક્ટ કયા ટીચર લેતા હતા, દરેક ટીચરની ખાસિયત શું હતી, બધું જ યાદ. કોલેજમાં કોઈ પૂછશે જ નહીં તમને તમે ભણો છો કે નથી ભણતા, આવો છો કે નથી આવતા. અહીંયા કેટલી કેર કરવામાં આવે છે કે તમે ન હો તો ઘરે ફોન કરે તમને કે કેમ નથી આવ્યો. કોલેજમાં કોઈ નહીં પૂછે, ભણો તો ઠીક, ન ભણો તો કાંઈ નહીં. અહીંયા એટલી કેર કરવામાં આવે તમારી. તો આ જે કેર કરવામાં આવે છે એને સારો સાચો પ્રતિસાદ આપો અને એવું રિઝલ્ટ લાવીને દેખાડો. દરેકે દરેક 9મા ધોરણ 10મા ધોરણનો વિદ્યાર્થી કે નક્કી કરે કે ના હું પાસ થાય. દરેકે દરેક વિદ્યાર્થી જો નક્કી કરે હું પાસ થાય તો પોતાની મેળે શાળાનું રિઝલ્ટ 100% આવે. તમે તમારી જાતને કમિટમેન્ટ આપો કે ના હું પાસ થઈને દેખાડીશ. એટલું જ ઇનફ છે. શાળાનું રિઝલ્ટ પોતાની મેળે 100% આવી જશે. બરોબર કે નહીં? તો તમારી સાથે સાથે શાળા અને તમારા ઘરનું પણ નામ રોશન થશે. આવું જરૂરી છે. થેન્ક યુ સો મચ. હવે આપણે બધાને ચલો વારાફરતી તમે ત્યાં જ બેઠા રહેજો. માનવ ગુણ ક્યારે આપણે ચૂકી ન શકીએ. એમ જ તમારે જો માતૃભાષા માટે કંઈ પણ કામ કરવું હોય તો અમારી સાથે 10મા પછી જોડાઈ શકો છો. આપણી સાથે મળીને કામ કરશો. એક તમને પણ પ્લેટફોર્મ મળશે અને તમને પણ કાંઈક શીખવામાં આવશે. અને ક્યારે પણ જિંદગીમાં ઘમંડ અને અહંકાર નહીં કરો. નમીને લેવાનું અને નમીને પાછો આપો. એનું એક્ઝામ્પલ આપીએ. આ તો તે શું વાક્ય કહી દીધું. આપણે કૂવામાં પાણી ભરવા માટે એનો બ્રેક કરી. જેમ આપણે ગામડામાં જઈએ ત્યારે આપણે નાહવા માટે કૂવામાં પાણી ભરવું હોય તો આપણે રસીથી બાલટી કૂવામાં નાખીએ તો એ આમ સીધી હોય તો ડાયરેક્ટ પાણી આવશે કે થોડુંક નમાવવું પડશે ત્યારે પાણી આવશે. નમાવું અને પછી નમશે પછી ધીરે ધીરે નીચે જશે પછી પાણી મળશે ને. એમ ક્યારે પણ જિંદગીમાં આપણે ક્યારે પણ કોઈની પાસેથી લેવું હોય તો આપણે ખુદને નમવું પડે પહેલા, ત્યારે આપણને કાંઈક મળે. બરોબર છે ને? બાલદીમાં પાણી ક્યારે ભરાય? જો બાલદી આમ સીધી નીચે ગઈ તો પાણી ભરાય. બાલદી કે ઘડો એને થોડો ઝુકાવો, થોડો હલાવો તો થોડું પાણી ભરાય. પછી પાણીના વજનથી ઘડો થોડોક નીચે જાય એટલે વધારે પાણી ભરાય. બરોબર છે? તો જેમ આપણે કોઈ પાસેથી જીવનમાં કંઈક મેળવવું હોય, કંઈક શીખવું હોય તો નમવું પડે. નમીને જ લેવાય હંમેશા. બરોબર છે? હવે પાણીનો ઘડો ભરાઈને ઉપર આવ્યો, પાણીનો ગળો ઉપર આવ્યો પછી જ્યારે આપણે પાણી લઈએ છીએ ત્યારે પણ એને બાલટીને આમ નમાવીએ છીએ ત્યારે આપણને પાણી મળે છે. એવી રીતના ક્યારે પણ કોઈને દેવું હોય તો નમીને દેવાનું અને નમીને લેવાનું. એટલે જ્યારે મેં બાલદીથી પાણી ભરી લીધું, હવે નીરવને તરસ લાગી છે, મારે પાણી પીવડાવવું છે, તું આમને આમ રાખીશ ઘડો તો પીવડાવી શકીશ નહીં ને? મારે ગળાને ઝુકાવવો પડશે. તો
તો જ્યારે તમારામાં બધી જ આવડત આવી જાય, તમે સંપૂર્ણ બની જાઓ, તમે કંઈક બની જાઓ, એક લેવલ પર પહોંચી જાઓ, તો ઘમંડ નહીં રાખવાનો. દેતી વખતે પણ નમ્રતા હોવી જોઈએ, વિનમ્રતા હોવી જોઈએ, અને દેતી વખતે પણ સામેવાળાને નીચા દેખાડ્યા વગર આપણે સામેથી નમીને દેવાનું હોય. તો દરેક વસ્તુ લેતી વખતે અને દેતી વખતે ઝૂકવું બહુ જરૂરી છે. આ જો નિયમ જિંદગીભર પાડશો તો ક્યારેય રડવાનો સમય નહીં આવે, ક્યારેય દુઃખી થવાનો સમય નહીં આવે. તો લેતી વખતે ને દેતી વખતે ઝૂકવું બહુ જરૂરી છે. અને બીજી એક વસ્તુ ધ્યાન રાખજો, તમારામાં કંઈક ને કંઈક અવગુણ છે. તમને બધાને જ કમ્પ્લેન હશે ને કે ટીચર અમને ખીજાય છે, મમ્મી અમને ખીજાય છે, મોટા ભાઈ ખીજાય છે, કોઈ મિત્ર ખીજાય છે કે તું આવો છે કે તેવો છે. બીજાને ખીજાવવાનો મોકો કેમ આપણે આપીએ છીએ? આપણામાં રહેલા અવગુણ કે આપણામાં રહેલી ખોટને જો આપણે પોતે જ ઓળખી લઈએ અને એને સુધારી લઈએ તો હિંમત છે બીજા કોઈને આપણે કંઈ કહી શકે? દુનિયા કોણ છે આપણને જજ કરવા વાળી? દુનિયા શું કામ આપણને જજ કરે? કારણ કે આપણે પોતે આપણી જાતને જજ નથી કરતા. આપણે પોતે આત્મમંથન નથી કરી શકતા કે મારામાં શું ખામી છે. જ્યારે આપણી ખામી આપણે પોતે શોધી અને એને સુધારવાની કોશિશ કરીએ તો દુનિયાની હિંમત થાય જ નહીં તમને કંઈ કહેવાની. તો આજ પછી નક્કી કરો કે તમારે કોઈનું કંઈ સાંભળવું ન હોય, કોઈ તમને સંભળાવે ન ગમતું હોય તો તમારામાં રહેલી ખામીઓને પોતે જ શોધો અને એને સુધારો. ખામી શોધીને સમજીને સુધારવી બહુ જરૂરી છે. તો જિંદગીમાં કોઈનું સાંભળવું નહીં પડે. આ ઘણી બધી વસ્તુ એવી છે કે જે તમને સમય શીખવાડે. અને આવા પ્લેટફોર્મ છે જેમાં તમે સેવાની સાથે સાથે તમારો પોતાનો પણ બધાની સાથે મળીને કેમ કરો. આ બધાના જ અલગ અલગ વિચારો છે, અલગ અલગ સ્વભાવ છે, અલગ અલગ આદતો છે, અલગ અલગ બેકગ્રાઉન્ડ છે, પણ બધા સાથે મળીને 14 જણા સાથે મળીને મોટા મોટા કાર્યક્રમો હેન્ડલ કરી લે છે. તો આ બધા સાથે હળી મળીને એક જ ધ્યેય સાથે કેવી રીતે કાર્ય પૂરું કરવું એની આવડત તમારામાં ડેવલપ થાય. મેનેજમેન્ટ ભણવાથી જ મેનેજમેન્ટ આવે એવું નથી. મેનેજમેન્ટ તો આપણી દરેકે દરેક લાઈફના દરેકે દરેક દિવસે આપણે મેનેજમેન્ટ શીખી શકતા હોય. ફક્ત આપણા આંખ કાન ખુલ્લા. ઓબ્ઝર્વેશન ઇઝ ધ બેસ્ટ ટીચર. તમારું ઓબ્ઝર્વેશન કેવું છે એના પરથી તમે શીખી શકો બધું જ. એકલવ્યએ બહાર ઊભા રહીને શીખ્યા હતા ને, એને ડાયરેક્ટ ગુરુએ શિક્ષા નથી આપી, એ પોતાના ઓબ્ઝર્વેશનથી જોઈને શીખો. તો ઓબ્ઝર્વેશન ઇઝ ધ બેસ્ટ ટીચર. જેટલા આંખ કાન નાક ખુલ્લા રાખશો એટલું સમજીને પોતાની મેળે તમારામાં પરિવર્તન લાવજો તો કંઈક કરી શકશો. ઠીક છે? ચલો, જય શ્રી કૃષ્ણ. હું મારા બધાના નામ છે ને એ રીતે બોલું છું. હા, મારું નામ છે ભાવેશ. યાદ છે ને બધાને? ચબા ચવે ચશબ. શું કહ્યું મેં? ક્યાં ઉર્દુ શું? ફરીથી સાંભળો. ચબા ચવે ચશબ. ચ એડ કર્યું મેં. મારા દરેક આલ્ફાબેટ એટલે દરેક અક્ષરની આગળ મેં ચ એડ કર્યું. આનું નામ શું છે? મયુર. ચમચયું ચર. ચ ચમચન. દર્શિકા. ચદ ચરસી ચકા. જુગલ ચગુ ચગ ચગ. આ તમારે સાચું વાંચવું હોય ને સારું વાંચવું હોય તો તમને આ આવડત હોવી જોઈએ. હવે આ કેવી રીતના કરશો? ઘરે જઈને પ્રેક્ટિસ કરજો. તમારું નામ એને નીચે સામે આંખની સામે લખો. સપોઝ ભાવેશ તો ચ ને ઉપરથી પાડવાનો. ચબા ચવે ચશ. ચસુ ચહી ચલ. ચક ચમ ચલ. ચપ્ર ચવી ચણા. ચપરી ચંસ. બરાબર? આ ટ્રાય કરશો. એવી રીતના ચ છે, દ છે, છ છે. આવું એડ કરીને આવી રમત રમી શકો કે નહીં તમે? આવી રમત રમો તો વધારે મજા આવે ને. આવું નેક્સ્ટ ટાઈમ કરીને આવજો, શીખીને આવજો. બધા નામ પૂછે. ભાવેશભાઈ આપણે ત્યાં આટલા વર્ષોથી આપણે ત્યાં આવે છે અને આટલા વર્ષોથી આપણને આ આર્થિક સહાય, શૈક્ષણિક સહાય બાળકો માટે સતત આપતા હોય છે. ગયા વર્ષે પણ ભાવેશભાઈએ આપણને 6 બ્લેકબોર્ડ આપ્યા હતા. તમને યાદ છે ને કે એના ઉપર તમે લખતા હતા શું વિચાર? લખ્યા છે. આજે હું જોવા જઈશ લખ્યા છે કે નહીં. તો આ વર્ષે આપણને એના તરફથી નોટબુક મળી. એની માટે હું ગુરુકુળ પરિવાર તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એની સાથે એમને હંમેશા સહાય આપતી એટલે
અને ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ. દર વર્ષની જેમ તમે આ વર્ષે પણ આવ્યા અને આવતા વર્ષે પણ આવશો એ અપેક્ષા છે. ખૂબ ખૂબ આભાર. તમને લાસ્ટ ટાઈમ તાળી શીખવાડી હતી કેવી રીતે તાળી પાડવાની? 1 2 1 2 3 1 2 3 સમજ્યા? ઓબ્ઝર્વેશન છે, આ બધા ઓબ્ઝર્વેશન શીખવાની બહુ જરૂરી છે. પહેલા બે છે, પછી 3 ફાસ્ટ છે, પછી 3 સ્લો છે. હા, બધા સાથે સ્ટાર્ટ. 1 2 3 જો આ મિસ્ટેક ના થવી જોઈએ. અગેન રિપીટ. હજી મિસ્ટેક થાય છે. રિપીટ. છેલ્લી 3 છે ને એ સ્લો છે, વચ્ચેની 3 ફાસ્ટ છે. 1 2 1 2 હજી ઘણી બધી તાળી પડે છે. આજ તમારે